સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી સામાન્ય બીમારીઓની દવાઓની અછત જોવા મળતા દર્દીઓને ભારે હાલાકી, તાવ, માથાનો દુખાવો અને અન્ય સામાન્ય રોગોની દવાઓનો જથ્થો ખૂટી જતા હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ આવે છે, પરંતુ દવાની અછતના કારણે તેમને બહારથી દવાઓ ખરીદવાની નોબત આવી છે। અછતના કારણે દર્દીઓને હોસ્પિટલની ફાર્મસીની દવાઓ મળતી નથી અને ખાનગી મેડિકલ સ્ટોર્સમાંથી દવાઓ ખરીદવી પડે છે, જે સ્થિતિ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આર્થિક બોજ સમાન। મજબૂર કરવામાં આવે છે એ આક્ષેપ મને વાજબી લાગતો નથી। આમાં એવું હોઈ શકે કે કારણ કે સીએમએસ અને હોસ્પિટલ જે છે એ જરૂરવાળી દવાઓ જે છે એ જ રાખી શકે, બધી દવાઓ હોસ્પિટલ રાખી શકતા નથી। હવે જે અમુક દવાઓ જે હોસ્પિટલ અવેલેબલ નથી હોતી એ તો પ્રિસ્ક્રિપ્શનમાં જવાની છે, એ દવાઓ માટે જે દર્દીઓને એવું લાગતું હશે કે એ લોકોને બહારથી ખરીદવા માટે